મિત્રો, આજકાલ હાર્ટ એટેક, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર આ બધી સમસ્યાઓ ખાલી વૃદ્ધ અથવા તો વડીલોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ જોવા મળે છે. તમે અવારનવાર ન્યૂઝપેપર વાંચતા હો અથવા તો તમે સમાચાર જોતા હશો, આર્ટિકલો વાંચતા હશો, તો એમાં અવારનવાર લેખ આવતા હોય છે કે આજે 20 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યો, અથવા તો 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યો. તો આ બધી વસ્તુ દિવસે ને દિવસે વધતી જાય છે. વિશ્વમાં એવી લાખો લોકો છે કે જેને હૃદય રોગની સમસ્યાઓ આવે છે. તો આ સ્ટડીમાં એટલું જાણવા મળ્યું છે કે બે એવી વસ્તુ છે કે જેના ઉપર વધુ ભાર આપવામાં આવે કે આના લીધે હૃદય રોગની સમસ્યાઓ વિશ્વમાં વધતી જ જાય છે, જેમ કે ખોરાક અને જીવનશૈલી. તો આપણે બરાબર ખોરાક ખાતા નથી અથવા તો જે લેવો જોઈએ એ લેતા નથી, અને જીવનશૈલી આપણે એવી જીવીએ છીએ કે આપણા જ શરીરને કેટલાક રોગો મળે છે, અને હૃદય રોગ એમાંની સૌથી મોટી બીમારી છે. તો આ વસ્તુ દિવસે ને દિવસે વધતી જાય છે. તો આજે આપણે એના ઉપર વધુ ફોકસ કરીશું. પરંતુ સારા સમાચાર એ છે કે આપણે જે વસ્તુ થાળીમાં ખાઈએ છીએ એમાં જ આપણી દવા રહેલી છે. બહારની દવા તો આપણે લેવી જ નહીં પડે. તો એ વસ્તુ આપણે જાણવાના છીએ કે 15 એવા કયા સુપરફૂડ છે કે જે આપણે ખાઈએ તો એના કારણે આપણા હૃદય રોગના ચાન્સીસ 50 થી 60% જેટલા ઓછા થઈ જાય છે. તો આજે આપણે શું ખાશું, શું ટાળશું, કેવી ડાયટ ફોલો કરશું અને જીવનશૈલીઓમાં કેવા બદલાવ લાવશું એ સમજીશું. તો સૌપ્રથમ આપણે સમજીએ કે હાર્ટ પ્રોબ્લેમ્સ છે શું. તો એમાં પહેલું છે હાઈ કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલ એટલે એક પ્રકારની ચરબી જે આપણા જ લોહીની નળી એટલે કહેવાય ધમની કે એની અંદર જમા થાય અને બ્લોકેજ કરે છે. બીજું છે હાઈ બ્લડ પ્રેશર કે આપણા હૃદય ઉપર વધુ પડતું દબાણ આવે છે. અને ત્રીજું છે જંક ફૂડ, તણાવ, ઊંઘ, બહારનો ખોરાક. આ બધી વસ્તુથી આપણું હૃદય નબળું પડે છે. તો જો આપણે સારો ખોરાક ખાશું તો આ બધા જ ચાન્સીસને આપણે ઘટાડી શકીએ છીએ, એ પણ 50 થી 60% જેટલા. તો એમાંનું પહેલું છે ઓટ્સ. ઓટ્સમાં સોલ્યુબલ ફાઇબર આવેલા હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આપણે ઓટ્સને નાસ્તામાં લઈ શકીએ છીએ, જે હૃદય રોગ અને ડાયાબિટીસ બંનેને નિયંત્રણમાં રાખે. તો બીજું છે અખરોટ. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ આવેલું હોય છે જે ધમની અથવા તો લોહીની નળી બંનેમાં જે સોજો હોય તો એને ઘટાડે છે અને મજબૂત બનાવે છે. તો તમારે રોજે 2 થી 3 જેટલા અખરોટ પણ ખાવા જોઈએ. ત્રીજું છે બદામ. બદામમાં વિટામિન ઈ આવેલું હોય છે જે તમારી ધમનીને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમે 5 થી 6 બદામ ખાઈ શકો છો, વધારે નહીં. તો ચોથી વસ્તુ છે લીલા શાકભાજી, એટલે મેથી છે, તાંજળીઓ છે, પાલક છે. આ બધા જે ગ્રીન વેજીટેબલ છે તો એની અંદર વધુ પ્રમાણમાં વિટામિન કે અને નાઇટ્રેટ આવેલું હોય છે. તો આ શું કરશે, જે ધમનીમાં જે લોહી વહે છે એને સુધારવામાં મદદ કરે છે, સાથે જે બ્લોકેજ થાય છે તો એને પણ અટકાવે છે. પાંચમી વસ્તુ છે બેરીઝ. બેરીઝ એટલે સ્ટ્રોબેરી, બ્લેકબેરી, રાજબેરી અથવા તો આમળા. આ બધી વસ્તુમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં આવેલું હોય છે જે તમારા બ્લડ પ્રેશરને સુધારવામાં ખૂબ જ મદદ કરે છે. તો છઠ્ઠું છે ઓલિવ ઓઇલ, જે તમારા સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તમે એનો સલાડમાં પણ ઉપયોગ કરી શકો છો અને શાક બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. તો સાતમી વસ્તુ છે એવોકાડો. આ નામ તો તમે સાંભળ્યું હશે કેમ કે માર્કેટમાં અત્યારે આ નામ જ વધુ ચાલે છે. એમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ આવેલું હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને ધમનીઓને મજબૂત બનાવે છે. તો આઠમી વસ્તુ છે રાજમા, મગ, મસૂર. આ બધી વસ્તુમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં આવેલા છે, જેથી તે તમારા કોલેસ્ટ્રોલને તો નિયંત્રણ કરે છે, સાથે સાથે સુગરને પણ નિયંત્રણમાં રાખે છે. તો નવમું છે લસણ. લસણને તમે બ્લડ થિનર તરીકે પણ ઓળખતા હશો. તો આનું કામ છે કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવાનું અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું. તમે ડેઇલી 1 થી 2 કરી તમે લસણની લઈ શકો છો. તો 10મું છે ગ્રીન ટી, જે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી તમને દૂર રાખે છે. 11મું છે ડાર્ક ચોકલેટ, જેમાં ફ્લેવોનોઇડ નામનું એક તત્વ આવેલું છે જે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, સાથે ધમનીઓને મજબૂત પણ બનાવે છે. પરંતુ એક વસ્તુનું યાદ રાખવું, તમે ડેઇલી 1 થી 2 ટુકડા જ ખાઈ શકો છો, આખી ચોકલેટ નહીં. તો 12મી વસ્તુ છે ટામેટા. ટામેટામાં લાઇકોપિન નામનું એક તત્વ આવેલું હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે, સાથે બ્લોકેજથી દૂર તમને કરે છે. તો આનો ઉપયોગ તમે કાચું અથવા તો સોસ બનાવીને પણ કરી શકો છો, પરંતુ સોસ બહારનો પ્રોસેસવાળો ના હોવો જોઈએ, તમે ઘરે બનાવીને તમે યુઝ કરો. 13મી વસ્તુ છે હળદર. હળદરની અંદર કર્ક્યુમિન નામનો એક પદાર્થ આવેલો છે જે સોજાઓને ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે, આથી જ તે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. 14મું અલસી. અલસીના બીજ, તેમાં વધુ પ્રમાણમાં ઓમેગા 3 આવેલું હોય છે
ને જે તમારા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને બંનેને કાબૂમાં રાખે. તો 15મી અને છેલ્લી વસ્તુ એ છે ડાયડમ, જે તમારા બ્લડ સર્ક્યુલેશનને વધારે છે, સાથે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને બ્લડને તંદુરસ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે. તો મનમાં એવા પ્રશ્ન થતા છે, શું ખાવું અને શું ટાળવું? તો પહેલી વસ્તુ છે ઓટ્સ અને મેગી. ઓટ્સ તો તમને તંદુરસ્ત જ સાબિત થવાની છે, પરંતુ મેગી તમને જરૂરથી નુકસાન કરી શકે છે. બીજી વસ્તુ છે ચિપ્સ અને અખરોટ. આ ચિપ્સ પ્રોસેસ થયેલી છે, તેનાથી કોલેસ્ટ્રોલ વધે છે, જ્યારે અખરોટ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્રીજી વસ્તુ છે ગ્રીન ટી અને કોલ્ડ ડ્રિંક. આમાં એક તો તમારા માટે ઝેર સમાન છે, પરંતુ બીજું તમારી માટે દવા સાબિત થયું છે. એટલે તો કહેવામાં આવે છે કે હૃદયને તંદુરસ્ત રાખવો હોય તો સારો ખોરાક પસંદ કરો, નહીં કે તમારા જીભને પસંદ હોય એવો ખોરાક પસંદ. તો ચાલો એક સરસ મજાનો આપણે ડાયટ પ્લાન બનાવીએ. સવારમાં ઉઠ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી, 3 બદામ અને 2 અખરોટ લો. નાસ્તામાં તમે આંબળાનું જ્યુસ અને ઓટ્સ લઈ શકો છો. બપોરે ભોજનમાં તમે દાળ, શાકભાજી અને સલાડનો ઉપયોગ કરી શકો છો. સાંજે તમે ગ્રીન ટી અને અળસીના બીજ લો. અને સાંજે ભોજનમાં તમે ખોરાક લો, તેમાં ઓછે પ્રમાણમાં રોટલી રાખવી, સૂપ અને સલાડ વધારે પ્રમાણમાં રાખવું, અને સાંજે સૂતી વખતે હળદરવાળો દૂધ પીવું. માત્ર ખોરાક ખાવાથી જ હૃદય આપણું તંદુરસ્ત નહીં રહે, પરંતુ કેટલીક લાઈફસ્ટાઈલમાં પણ આપણે ચેન્જીસ લાવવા પડશે. જેમ કે સવારમાં 30 મિનિટ આપણે વોકિંગ કરવું જોઈએ, તણાવથી દૂર રહેવું જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, યોગ કરી શકો છો, મેડિટેશન કરી શકો છો, અથવા તો વર્કઆઉટ પણ તમે કરી શકો છો. પૂરતી ઊંઘ કરવાની છે 7 થી 8 કલાકની, અને ટેન્શન ફ્રી રહેવાનું છે, હેપી રહો. લોકો એવું કહેતા હશે કે ઘી ખાવાનું જ નહીં. આ વસ્તુ ખોટી છે. ઘી ખાવ પણ થોડીક માત્રામાં ખાવ, એ પણ દેશી હોવું જોઈએ, નહીં કે પ્રોસેસ કરેલું હોવું જોઈએ. ડૉક્ટર સાહેબે કીધું ડાર્ક ચોકલેટ ખાવાની, પરંતુ લોકો શું કરે છે, આખી ચોકલેટ ખાય છે. આખી નથી ખાવાની, 1 થી 2 ટુકડા તમે ચોકલેટ લઈ શકો છો. સુગર ફ્રી એટલે હાર્ટ ફ્રી એવું નથી, પ્રોસેસ કરેલું સુગર પણ હાનિકારક છે. તો મિત્રો, આજે આપણે એવા 15 સુપર ફ્રૂટ જોઈ લીધા જે તમારા હૃદયને તંદુરસ્ત રાખશે. જો આજથી જ તમે તમારા ખોરાકમાં આ બધા વસ્તુનો સમાવેશ કરશો તો હેલ્ધી રહેવું છે, તો ખોરાકને પણ હેલ્ધી તમે રાખો, અને સાથે આ જ હેલ્ધી ખોરાક તમે લો, નહીં કે બહારનો જંક ફૂડ વાળો અથવા તો વધુ પડતો ઓઇલ વાળો તળેલો ખોરાક. આ બધી વસ્તુથી દૂર રહો. તમારા શરીરને આ વસ્તુ નુકસાન કરી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો. સાથે અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમે આમાંથી કઈ કઈ વસ્તુ અત્યાર લગી અપનાવતા હતા, અને હવે તમે કઈ કઈ વસ્તુ તમે અપનાવશો કે જે તમારા હૃદયને તંદુરસ્ત રાખી શકે. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આવા હેલ્ધી વિડીયો અઠવાડિયામાં 2 તો આવી જ જશે. આભાર મિત્રો. આવા વિડીયો નવા આવતા જ રહેશે, અને જોતા રહેજો. તમે પણ હેલ્ધી રહો, અમે પણ હેલ્ધી રહીશું.